પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લઈ શહેરીવાસીઓને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો અને ભટાર વિસ્તારના ઉમરાવનગર ખાતે યોજાયેલા સફાઈ અભિયાનમાં મંત્રીએ જાતે ઝાડુ લગાવી સફાઈ કરી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુરત આગમન પૂર્વે આયોજિત સફાઈ અભિયાન દ્વારા શહેરીવાસીઓને સ્વચ્છતા અંગે જાગૃત કરવાનો કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ભટાર વિસ્તારના ઉમરાવનગર ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી આર પાટીલે જાહેર માર્ગ પર ઝાડુ લગાવી સફાઈ કરી હતી। તો મંત્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે વર્ષ 2014માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પદભાર સંભાળ્યા બાદ સ્વચ્છતાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી હતી, જેના સકારાત્મક પરિણામો આજે દેશભરમાં જોવા મળી રહ્યા છે। કરોડો શૌચાલયના નિર્માણથી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના લોકોને મોટો લાભ મળ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું। સી આર પાટીલે વધુમાં કહ્યું હતું કે સુરતને દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ પાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ અને સફાઈ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા। સાથે જ આ સિદ્ધિને જાળવી રાખવા માટે સતત પ્રયત્નો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। 2014માં પદભાર સંભાળ્યા પછી સૌથી પહેલાં પ્રાયોરિટી એમણે સ્વચ્છતા માટે આપી હતી અને એના પરિણામ પણ આવ્યા। આજે લગભગ 12,000 કરોડ જેટલા જે ટોયલેટ બન્યા છે એ પણ સ્વચ્છતા માટેની અત્યંત આવશ્યકતા હતી ને ગ્રામીણ વિસ્તારોમાં એના કારણે પણ ખૂબ મોટો ફાયદો થયો। શહેરી વિસ્તારમાં મહાનગરપાલિકા કે નગરપાલિકા દ્વારા પણ સફાઈ ઝુંબેશ કે એમની પાસે કર્મચારીની વ્યવસ્થા પણ હતી। સુરત મહાનગરપાલિકામાં આજે જ્યારે સ્વચ્છતાનું પહેલું બિરુદ પ્રાપ્ત કર્યું છે ત્યારે સફાઈ કર્મી સુરત શહેરના એમના અધિકારી, પદાધિકારી બધાએ મળીને જે મહેનત કરી છે એના કારણે આ પ્રથમ નંબરે આજે સ્વચ્છતામાં સુરત છે। આ નંબર જાળવી રાખવો અને અલગ અલગ સમયે આવી સફાઈ ઝુંબેશ કરતા રહેવું। માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે કોઈ શહેરમાં વિઝિટ કરે છે એના એક અઠવાડિયા પહેલાં ત્યાં સફાઈ ઝુંબેશ થવી જોઈએ એવો એમનો આગ્રહ હોય છે। એના કારણે સ્વચ્છતા નું પ્રમાણ એક વધે છે। આવતીકાલે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે સુરત પધારી રહ્યા છે ત્યારે આ એક અઠવાડિયાથી મહાનગરપાલિકા એના અધિકારી કર્મચારીઓ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ મળીને સફાઈ ઝુંબેશ આદરી છે। આજે પણ ઉમરાવનગરની અંદર આ સફાઈ માટે આ વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ અને સૌ કાર્યકર્તાઓ કર્મચારીઓ સાથે છે। મ્યુનિસિપલ કમિશનરશ્રી પોતે પણ અહીંયા આમાં રસ લઈ રહ્યા છે। સાથે સાથે મેલેરિયા ન થાય એના માટે, પાણીનો ભરાવો ન થાય એની જાગૃતિ લાવવા માટે પણ એમણે લગભગ આખા શહેરમાં 900 જેટલા કેમ્પ કર્યા છે। એ ખૂબ અભિનંદનને પાત્ર છે। ફરીથી હું સૌ નાગરિક ભાઈ બહેનોને વિનંતી કરું છું કે સ્વચ્છતા આપણા ઘર પૂરતી મર્યાદિત ન રાખતા આપણા મોહલ્લામાં, આપણા શહેરમાં, આપણા રાજ્યમાં, આપણા દેશમાં સ્વચ્છતાનો આગ્રહ કરવો જોઈએ। આજે બાળકો પણ જાગૃત થયા છે મોદી સાહેબના અભિયાનને કારણે। હવે ચોકલેટ ખાઈને રેપર એ લોકો ગમે ત્યાં નથી નાખતા, ત્યારે આપણા સૌની તો ખાસ વિશેષ ફરજ છે કે આપણે પણ એમની જે જાગૃતિ આવી છે એનું અનુકરણ કરવું જોઈએ। ધન્યવાદ।